નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે તમારું લક્ષ્યમ એકેડેમીના ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, એએમસીની અંદર સ્કૂલ બોર્ડની અંદર 34 જેટલી એ ભરતી છે એ જુનિયર ક્લાર્કની આવી છે, બરાબર. અને અહીંયા એ ટોટલ આપણે વાત કરીએ તો 34 જેવી વેકન્સી છે એ આના માટે આવી છે. અને એની સાથે સાથે ટેકનિકલ ગ્રેજ્યુએશન સુપરવાઇઝર તરીકે અને બીજી અલગ અલગ પોસ્ટ છે એની ભરતી આવી છે. હવે આ ભરતીની અંદર ફોર્મ તમારે કેવી રીતે ભરવું, કેમ કે અહીંયા ફોર્મ ભરવામાં એક જગ્યા એવી છે કે જેમાં દરેક લોકોએ ખાસ ધ્યાન રાખવું પડે. તો એટલા માટે આ નાનકડા સેશનના માધ્યમથી એ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ સુધી કે આમાં ફોર્મ ભરવામાં જો ભૂલ કરી તો આ વસ્તુ સીધી તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નડશે. અને એ ન થાય એટલા માટે આ આખો વિડીયોના મારફતે તમને સમજાવી દઉં કે કેવી રીતે ફોર્મ ભરવું. આ વિડીયો જે છે તમારા મિત્રો સુધી શેર કરજો કે જે લોકો આનું ફોર્મ ભરવાના છે, અને એ લોકો સુધી શેર કરજો કે જે લોકોને આની અંદર જે છે એ ભરતીમાં ફોર્મ ભરે છે. અને જેટલા પણ અત્યારે જુનિયર ક્લાર્કમાં ફોર્મ ભર્યું છે એ લોકો પ્લાન બી તરીકે આમાં પણ ફોર્મ ભરે, બરાબર. તો સમજી લઈએ કે ભાઈ કેવી રીતે પ્રોસેસ છે. સિમ્પલ વસ્તુ છે. કરવાનું શું છે તો કે તમારે ગૂગલ ઉપર જઈ અને એએમસી સ્કૂલ બોર્ડ કરશો એટલે તમને આવી રીતે એ વેબસાઇટ છે એ ઓપન થશે, બરાબર. આ જે વેબસાઇટ ઓપન થઈ એમાં સૌથી પહેલું છે આવી રીતે એએમસી સ્કૂલ બોર્ડ. આ એએમસી સ્કૂલ બોર્ડ કરશો એટલે ત્યાર પછી છે તમને આવી રીતે કંઈક વેબસાઇટ છે એ ઓપન થશે. આ સ્કૂલ બોર્ડની વેબસાઇટ છે. અહીંયા તમારે જવાનું છે ઓનલાઈન એપ્લિકેશનમાં. કેમાં જવાનું છે? ઓનલાઈન એપ્લિકેશનમાં. ઓનલાઈન એપ્લિકેશન ઉપર જેવું ક્લિક કર્યું એટલે આવું કંઈક જે છે વેબસાઇટ છે એ તમારી ઓપન થશે, બરાબર. તમારે છે જે એએમસીની જે આ ભરતી આવી છે 34 વાળી એની એડવર્ટાઇઝમેન્ટ જોવી હોય તો, જાહેરાત જોવી હોય તો એના માટે તમારે આની ઉપર ક્લિક કરવાનું, બરાબર છે. અને જે લોકોને એનઓસી નું જોઈએ છે, એનઓસી નું ફોર્મેટ જોઈએ છે તો એને માટે અહીંયા ક્લિક કરવાનું. કોઈ પણ જે છે એ માની લો કે ભાઈ આમાં ફોર્મ ભરવામાં કોઈ પ્રશ્ન છે તો અહીંયા આ નંબર ઉપર ક્લિક કરવાનો છે. પણ હા, કે આ જે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ જે છે એ 20/12 છે, 20/12/2024. એટલે આજે જ્યારે હું આ વિડીયો બનાવું છું ત્યારે એ 23 તારીખ થઈ છે, 23/11/2024 છે. અને નેક્સ્ટ તમને સમય મળે છે કેટલો તો કે 20/12/2024 સુધીનો સમય મળે છે. એટલે ઓલમોસ્ટ એમ કહેવાય કે ભાઈ ઓલમોસ્ટ જે છે એ 25-27 દિવસ મળે છે. તો તમારે લાસ્ટ ડેટ પહેલા આનું ફોર્મ ભરવાનું, લાસ્ટ ડેટની રાહ જોવાની નથી, બરાબર. લાસ્ટ ડેટ જે છે એની રાહ તમે જોતા નહીં. ઓકે, અહીંયા જેટલા પણ લોકો હશે એ બધા જ ઓલમોસ્ટ જે છે એ બધા નવા રજીસ્ટ્રેશન વાળા હશે. એટલે કે ઇન શોર્ટમાં કહું કે નવું રજીસ્ટ્રેશન એટલે કે તમારે પહેલી જ વખત આ એએમસી સ્કૂલ બોર્ડમાં જે ફોર્મ ભરવાનું હશે. એટલે તમારે અહીંયા સિમ્પલી જે છે ન્યૂ રજીસ્ટ્રેશન નામનું આખું આ બટન છે એના ઉપર ક્લિક કરશો એટલે આવું વિન્ડો છે એ ઓપન થશે. આ ન્યૂ રજીસ્ટ્રેશનમાં ક્લિક કરો એની પહેલા એ લોકો એવું કહે છે કે તમારે તમારો અહીંયા અપલોડ કરવાનો છે ફોટો. ફોટો જે છે એ 10 KB થી 50 KB ની અંદર જ હોવો જોઈએ. અને તમારે તમારી જે સાઇન જે છે એ એડ કરવાની કે જે 5 KB થી લઈ અને 30 KB સુધી હોવી જોઈએ. અને સીધું જે છે અહીંયા નેક્સ્ટ નામનું બટન છે એ દબાવી દેવાનું. જેવું તમે નેક્સ્ટ નામનું બટન દબાવશો એટલે આવી રીતે ન્યૂ રજીસ્ટ્રેશનનું આખું એક પોર્ટલ જે છે એ ઓપન થશે. ન્યૂ રજીસ્ટ્રેશન કરીને આખી વસ્તુ છે એ તમારી અહીંયા એ ઓપન જે છે એ કરવામાં આવશે. ઓકે સર, તો આ ન્યૂ રજીસ્ટ્રેશન છે એ ન્યૂ રજીસ્ટ્રેશન તમને અહીંયા ઓપન થશે. હવે આ જે ન્યૂ રજીસ્ટ્રેશન જે ઓપન થયું છે એ ન્યૂ રજીસ્ટ્રેશન જે પણ ઓપન થયું, બરાબર, એની અંદર તમારે જોજો કે ભાઈ અહીંયા તમારે એની ગ્રેજ્યુએટમાં જુનિયર ક્લાર્ક છે, જુનિયર ક્લાર્ક એમાં તમારે ફોર્મ ભરવાનું હોય છે, બરાબર. જેને ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝરમાં ફોર્મ ભરવું હોય તો એને સિલેક્ટ કરવાનું, બરાબર. સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ વાત છે. ઓકે, તો આવી રીતે જે છે એ તમારે અહીંયા ફોર્મ છે એ ફિલઅપ કરી દેવાનું. સિમ્પલ, ક્લિયર. જેના માટે તમારે કરવાનું છે એના માટે તમારે રજીસ્ટ્રેશન કરવાનું. જે લોકોએ ઓલરેડી કોઈ પણ વખત આમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોય એને લોગિન થી કરવાનું. બાકી જનરલી મારા તમારા જેવા બધા જ મિત્રો છે એ નવા જ હોય છે. તો નવા મિત્રો એ સિમ્પલ જે છે એ અહીંયા જેના ઉપર ફોર્મ ભરે છે, બરાબર, જુનિયર ક્લાર્ક ઉપર ફોર્મ ભરે છે તો જુનિયર ક્લાર્ક ઉપર ક્લિક કરવાનું, બરાબર છે. એટલે પોસ્ટ સિલેક્ટ કરી લેવાની. પછી અહીંયા જે તમારું જે 11મું કે 12મા ધોરણની માર્કશીટ છે, બરાબર, માર્કશીટની અંદર જે નંબર હોય જેવી રીતે નામ લખ્યું હોય
સરનેમ, નામ અને પપ્પાનું નામ એવી રીતે અહીંયા નાખવાનું. અહીંયા જેન્ડર નાખવાની, અહીંયા ડેટ ઓફ બર્થ નાખવાની, અહીંયા કેટેગરી નાખશો તો એનો ફાયદો તમને રિઝર્વેશનમાં મળશે. પ્લસ કે અહીંયા એક વાત ચોક્કસથી કહું કે અહીંયા એ જુનિયર ક્લાર્કની અંદર શેડ્યુલ કાસ્ટ માટેની પોસ્ટ નથી, તો શેડ્યુલ કાસ્ટની અંદર જો રિઝર્વેશનનો લાભ તમને મળશે નહીં. એટલે એ લોકોએ ઓપનની અંદર એટલે કે જનરલ કેટેગરીથી જ ફોર્મ ભરવું પડે. બરાબર. ફિઝિકલી હેન્ડીકેપ હોય તો એને અહીંયા યસ કરવાનું. મેરિટલ સ્ટેટસ તો કે મેરિડ અથવા તો અનમેરિડ, અને અહીંયા તમારે આધાર કાર્ડ નંબર છે એ નાખવાના. જો તમે હાલમાં એએમસી ની અંદર નગર પ્રાથમિક સમિતિની અંદર એ ફરજ બજાવતા હોય તો અહીંયા ટીક કરવાનું. જો ન બજાવતા હોય તો ના પાડ દેવાની. આપ હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર પણ જો હોય તો ટીક કરી દેવાનું. બરાબર. જો તમે એએમસી ની અંદર પણ ફરજ બજાવતા હોય તો તમારે ટીક કરવાનું, બાકી તમારે ટીક કરવાની જરૂર નથી. બરાબર. એટલે આ વિન્ડો જે છે આપણે ભરી. પછી અહીંયા તમારું એડ્રેસ, તાલુકા, સિટી, પિનકોડ અને સ્ટેટ. એટલે અહીંયા તમારું પ્રેઝન્ટ એડ્રેસ જો એ સેમ હોય તો તમારે જે છે અહીંયા ટીક કરી દેવાનું. જો અલગ હોય પ્રેઝન્ટ એડ્રેસથી તો તમારે ત્યાં ટીક જે છે એ કર્યું છે એની જગ્યાએ એડ્રેસ લખી દેવાનું. ત્યારબાદ અહીંયા તમારો જે ફોન નંબરમાં અહીંયા +91 એટલે કે 91 લખવાનું, અને અહીંયા તમારો 10 આંકડાનો ફોન નંબર. બરાબર. જો ઈ નો હોય, બરાબર છે, ધારો કે ફોન નંબર નથી લખવા, બરાબર છે, ફોન નંબર અહીંયા મોબાઈલ નંબર લખી દેજો. મોબાઈલ નંબર તમે અહીંયા લખશો 7777 એવી રીતે, ધારો કે અમારો કોઈ નંબર છે એક્ઝેક્ટલી એવી રીતે. બરાબર છે કે આવી રીતે જે છે તમારે નંબર લખવાનો, અહીંયા કન્ફર્મ કરી લેવાનું, અહીંયા ઈમેલ આઈડી અને અહીંયા પાસવર્ડ, અને અહીંયા એક કન્ફર્મ પાસવર્ડ. આ પાસવર્ડ જે છે ખાસ યાદ રાખવાનો છે. ઈમેલ આઈડી અને પાસવર્ડથી પછી લોગિન થશે, અને અહીંયા જે એક નીચે ટેક્સ્ટ દેખાશે એવી ટેક્સ્ટને તમારે એ એન્ટર કરી દેવાની. બરાબર. કેપ્ચા કોડ જેવું હશે અને નેક્સ્ટ કરી દેવાનું. જેવું આવું કર્યું એટલે આવી એક વિન્ડો ખુલશે. અહીંયા તમારે તમારું HSC એટલે કે જે તમારું 12મા ધોરણ છે, બરાબર છે, HSC એટલે કે 12મા ધોરણ, SSC હોય તો 10મા ધોરણ, એટલે કે 12 પાસ જે હોય એનું તમારે અહીંયા HSC બોર્ડ એટલે આપણા ગુજરાતની અંદર ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એવું લખી દેવાનું. પછી કયા વર્ષે પાસ થયા તો એ પાસિંગ યર, કેટલા માર્ક એટલે કેટલા માર્કની પરીક્ષા હતી તો કે 700 માર્કની હોય તો જેટલા માર્કની પરીક્ષા હોય એ અહીંયા લખવાનું. તમે કેટલા માર્ક મેળવા એ અહીંયા લખવાનું. એટલે ઓટોમેટિકલી પર્સન્ટેજ આવી જશે. અને કેટલા ટ્રાયલથી તમે પાસ થયા એ તમારે લખી દેવાનું. 1 ટ્રાયલ, 2 ટ્રાયલ, 3 ટ્રાયલ, ડઝન્ટ મેટર. જેટલા ટ્રાયલથી તમે પાસ થયા છો એ ટ્રાયલ છે એ તમારે અહીંયા ફરજિયાતપણે એ લખવા પડશે. ક્લિયર? હવે બીજી વસ્તુ એ ઊભી થઈ કે આમાં ટ્રાયલ તો આપણે લખ્યા, હાલો એમાં ન્યા લગી તો આપણને વાંધો ન આવે. પણ જે લોકોએ ડિપ્લોમા કર્યું હોય, માની લ્યો, બરાબર, જે લોકોએ ડિપ્લોમા જે છે એ કર્યું હોય, કારણ કે ડિપ્લોમા જે છે એ ધોરણ 10 પછી થાય, અને એમાં જે છે એ એક ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ જે છે એ આવે. તો એ લોકોએ અહીંયા શું લખવાનું? જો એ લોકોએ જે છે એમને ફરજિયાતપણે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ એની પાસે હોવું જોઈએ. બરાબર. તો ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ એની પાસે ફરજિયાતપણે હોવું જોઈએ. અહીંયા જે છે તમારે શું લખી દેવાનું તો કે અહીંયા તમારું ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ પણ લખી શકો, અથવા તમે GTU પણ લખી શકો. બરાબર. ત્યારબાદ અહીંયા કયા વર્ષે તમારું ડિપ્લોમા પૂરું થયું છે એ તમારે લખી દેવાનું. ત્યારબાદ ડિપ્લોમાની અંદર એવું થાય છે કે એમાં CGPA આવે છે, અને એ CGPA 10 ઉપરથી આવે. બરાબર. એટલે અહીંયા તમારે 10, ધારો કે 10 હોય તો એ 10 હોય, એ 10 જ હોય છે, 10 લખી દેવાનું. અને અહીંયા તમે કેટલા CGPA મેળવેલા છે એ તમારે નાખી દેવાના. ફોર એક્ઝામ્પલ 7.6 કે એ જે પણ મેળવવું હોય એ. એટલે ઓટોમેટિકલી અહીંયા પર્સન્ટેજ થઈ ટ્રાયલ થઈ જશે. ટ્રાયલ કેટલો તો કે એક ટ્રાયલની અંદર 2 ટ્રાયલમાં તમે આખું જે છે એ કેટલા વર્ષમાં પૂરું કર્યું એવી રીતે. 3 વર્ષમાં ડિપ્લોમા કોર્સ હોય તો 1 ટ્રાયલ આવે, 4 વર્ષે પૂરું થયું હોય તો 2 ટ્રાયલ આવે, 5 વર્ષે પૂરું થયું હોય તો 3 ટ્રાયલ હોય. એવી રીતે તમારે ફોર્મ ભરવાનું છે અને કરી દેવાનું નેક્સ્ટ. જેવું નેક્સ્ટ કરો એટલે ત્યારબાદ તમારે અહીંયા ગ્રેજ્યુએશન ડિગ્રી છે તમારી, એટલે કે સ્નાતક. બરાબર. આ સ્નાતકની ડિગ્રીનું આખું તમારે ડિટેલ આપવાની રહેશે. તમે કયામાં ડિગ્રી કરી, જે તમારી સ્ટ્રીમ હોય એ ડિગ્રીનું સ્ટ્રીમ તમારે લખવાનું, કઈ યુનિવર્સિટીમાંથી કરી, કેટલા ટ્રાયલથી કરી, પાસિંગ યર શું છે, અને એમાં તમે કેટલા માર્ક મેળવ્યા. એટલે જનરલી આપણે એની અંદર વાત કરીએ તો એમાં જે અત્યારે રિસન્ટલી જોઈએ તો CGPA ની સિસ્ટમ થઈ ગઈ છે. તો CGPA જે છે એ કેટલા મેળવ્યા તમે તો એ અહીંયા નાખી દેવાનું. અને કેટલા CGPA માંથી તો કે જનરલી બધાય 10 જ હોય. જેમની માર્ક્સ હોય તો એમને માર્ક્સ નાખી દેવાના. બરાબર. અને પર્સન્ટેજ સીધું અહીંયા આવી જાય. જો તમે માસ્ટર્સ ડિગ્રી કરી હોય તો એની ઇન્ફોર્મેશન છે એ અહીંયા આપી દેવાની. જો ન કરી હોય તો નેક્સ્ટ કરી દેવાનું. જો અહીંયા તમે PhD કર્યું હોય
બરાબર છે. ફોર એક્ઝામ્પલ પીએચડી કર્યું હોય તો પીએચડી ની ડિટેલ છે એ તમારે આપવાની. જો ન કર્યું હોય તો નેક્સ્ટ કરી દેવાનું, સીધું જે છે નેક્સ્ટ કરી દેવાનું. ત્યાર પછી હવે જુનિયર ક્લાર્કની અંદર અનુભવ જે છે એ માંગવામાં આવ્યો નથી, પરંતુ ટેકનિકલ ગ્રેજ્યુએટ સુપરવાઇઝરની અંદર 2 વર્ષનો શૈક્ષણિક અનુભવ છે એ માંગવામાં આવ્યો છે. અને એ શૈક્ષણિક અનુભવ છે એની બાબતમાં જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એ જે શૈક્ષણિક અનુભવ છે એ કેવી રીતે કન્સિડર કરે છે એને એક વખત સમજી લ્યો. બરાબર છે. અહીંયા જ્યાં તમે નોકરી કરતા હોય, અનુભવ હોય, એ ઓર્ગેનાઇઝેશનનું નામ, ક્યાંથી કયા ડેટથી કયા દિવસ સુધી તમે એ જોબ ત્યાં કરતા હતા, ત્યાંનો સેલરી શું હતો, અને અહીંયા ત્યાંનું ડેઝિગ્નેશન છે એ તમારે લખી દેવાનું છે. બરાબર. અને અહીંયા ફરજિયાત એડ કરવાનું છે. એડ નહીં કરો તો આ વસ્તુ તમારામાં ગણાશે નહીં, ફોર્મની અંદર આવશે નહીં. એટલે ત્યારે તમારે અહીંયા એડ કરી દેવાનું. બરાબર. એના પછી જેવું નેક્સ્ટ કરો એટલે તમારે હવે સીધો ફોટો છે એ અપલોડ કરવાનો. ફોટોમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે ફોટો તમે અપલોડ કરો છો એ ફોટો જે છે એ તમારો 10 થી લઈ અને 50 KB ની અંદર જ હોવો જોઈએ. તમારી જે સાઇન છે એ 5 KB થી લઈ અને 30 KB ની વચ્ચે જ હોવી જોઈએ. બેને એને અપલોડ કરી અને અહીંયા અપલોડ ઉપર ક્લિક કરવાનું એટલે અહીંયા તમને ફોટો દેખાશે. બરાબર. અહીંયા અપલોડ ઉપર ક્લિક કરવાનું એટલે ફોટો દેખાશે. બરાબર. સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું. સેવ એન્ડ નેક્સ્ટ કરશો, બરાબર, નવા રજીસ્ટ્રેશન વાળાને એટલે સીધું ડાયરેક્ટલી એને કેન્ડિડેટ લોગિન ખુલશે. એટલે જે પોસ્ટ માટે એને ફોર્મ ભરવાનું હોય જુનિયર ક્લાર્ક માટે તો અહીંયા જુનિયર ક્લાર્ક સિલેક્ટ કરી દેવાનું. પછી ઈમેલ અને પાસવર્ડથી એને ફરી પાછું લોગિન કરવું પડશે. જેવું એ લોગિન કરશે એટલે લોગિન કર્યા બાદ એની જે ડિટેલ્સ છે જે ભરી છે ઓલરેડી એ બધી એને ડિટેલ્સ અહીંયા આપી દેવામાં આવશે. એટલે આપણે જનરલી નેક્સ્ટ કરી દેવાનું. ત્યારબાદ જે છે આવી જ રીતે જે છે એ તમને ડિટેલ્સ જોવા મળશે. ફોર એક્ઝામ્પલ અહીંયા બી કે જીટીયુ જે એન્જિનિયરિંગ વાળા હોય એના માટે આપણે સેમ્પલ લીધું હતું. બરાબર. અને જો અહીંયા સીજીપીએ છે તો સીજીપીએ દર્શાવી દીધું ને અહીંયા ઓપ્ટેન માર્ક્સ એટલે કે એ સીજીપીએ કેટલા મેળવેલા છે એ દર્શાવી લીધું. અને સીધું જે છે નેક્સ્ટ કરી દેવાનું. પીએચડી વાળો કેન્ડિડેટ હોય તો એને પીએચડી વાળા કેન્ડિડેટ માટે બરાબર ડિટેલ એન્ટર કરી અને એને નેક્સ્ટ કરી દેવાનું. ત્યારબાદ તમે જે અનુભવ જે છે એ અનુભવ માટે પણ સેમ આ વસ્તુ અનુભવ જે છે એ તમે કઈ ઓર્ગેનાઇઝેશનથી લીધો એ અનુભવ નાખવાનો. ત્યાં શું પોસ્ટ હતી એ નાખી દેવાની. કયા ડેટથી જોઈનિંગ કર્યું હતું અને કયા ડેટે તમે લીવ કર્યું એ નાખી દેવાનું. અને કેટલા સમય સુધી જે છે એ સીધું અહીંયા આવી જશે. ત્યાં શું સેલરી હતી એ નાખીને એડ કરી દો એટલે તમારો અહીંયા અનુભવ છે એ કન્સિડર થઈ જશે. જેવું અહીંયા નેક્સ્ટ કરશો એટલે સીધું તમારી ફીસ જે છે એના ઉપર આવી જશે. અનામત કેટેગરી વાળા લોકો છે એને 250 રૂપિયા છે એ અનામત કેટેગરી વાળા લોકોએ ભરવાના થશે. બરાબર. અને બિન અનામત કેટેગરી વાળા લોકો છે એટલે કે ઓપન થી ફોર્મ ભરશે તો બરાબર બિન અનામત કેટેગરી વાળા એમના માટે ખાસ જે છે એ લોકોએ 500 રૂપિયાની ફી છે એ અપલોડ કરવા 500 રૂપિયાની ફી ભરવાની રહેશે. બરાબર. સબમિટ પ્રોસીડ કરો એટલે સીધું જે છે એ તમને આ વિન્ડો ખુલશે અને તમે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકશો, ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરી શકશો, નેટ બેન્કિંગથી પણ પેમેન્ટ કરી શકશો, જીપે દ્વારા પણ એટલે કે પેટીએમ વોલેટ છે એના દ્વારા પણ તમે કરી શકશો. બરાબર છે. એટલે અહીંયા જે છે તમારે પેમેન્ટ મેક પેમેન્ટ કરો એટલે સીધું પેમેન્ટિંગનો ઓપ્શન થઈ જાય અને તમારી અરજી છે એ સક્સેસફુલી છે એ અહીંયા સબમિટ કરી લેવામાં આવશે. શું કીધું? સબમિટ કરી લેવામાં આવશે. આવી રીતે ફોર્મ ભરવાનું. એજ્યુકેશન ક્વોલિફિકેશનનો જે ડેટા નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. અત્યારે ફોટો અને સિગ્નેચર એના સિવાય બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ છે અપલોડ કરવાના નથી થતા. બરાબર. આ રીતે તમારી આખી આ એએમસી જે જુનિયર ક્લાર્કની આ ભરતી અને ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી જે સ્કૂલ બોર્ડની અંદર આવી છે એએમસીના એના માટેનું આ ફોર્મ ભરવાની પ્રોસેસ છે. તો આવી રીતે ફોર્મ ભરજો. બરાબર દોસ્તો એએમસીની આ પોસ્ટ માટે અમે લોકો તમારા માટે લાવ્યા છે જે ખાસ ટેકનિકલ સુપરવાઇઝર જે છે ટેકનિકલ સુપરવાઇઝર અને એના માટેની બેચ માત્ર 2000 રૂપિયામાં. આ બેચની અંદર જે એના લગતા જે આખો સિલેબસ છે એ તમને માત્ર 2000 રૂપિયામાં કવર કરાવવામાં આવશે. કેટલા રૂપિયામાં? માત્ર 2000 રૂપિયામાં. 2000 રૂપિયામાં પીડીએફ, લેક્ચર્સ પ્લસ ટેસ્ટ સિરીઝ આ બધું વસ્તુ કમ્પ્લીટલી તમને મળશે એ માત્ર 2000 રૂપિયામાં. ક્યાંથી મળશે? લક્ષ્યમ એકેડેમીની એપ્લિકેશન છે ત્યાંથી. અને અમારું જે હેલ્પલાઇન નંબર છે 9429077607 છે એના ઉપર તમે કોલ કરી શકો છો. બરાબર. આ નંબર ઉપર કોલ કરી શકો છો. અને જે એએમસી જુનિયર ક્લાર્ક બરાબર અહીંયા તો 50 માર્ક જ છે અને આ 50 માર્ક માટેની આપણી બેચ છે માત્ર 999 રૂપિયામાં. જેમાં જે શિક્ષણને લગતા કાયદાઓ, જીકે અને કરંટ અફેર્સ એટલે કે ટોટલ 50 માર્કની આખી વસ્તુ લેક્ચર્સ,
પીડીએફ મટીરિયલ અને એની સાથે સાથે એ તમને એ ટેસ્ટ સિરીઝ પીડીએફ મટીરિયલની સાથે સાથે જે છે એ તમને મોક ટેસ્ટ સિરીઝ આ બધું કમ્પ્લીટલી મળી જશે માત્ર 999 રૂપિયાની અંદર. બેચ છે આપણે ડિસેમ્બર મહિનાથી શરૂ કરી રહ્યા છે, 2 ડિસેમ્બરથી શરૂ કરી રહ્યા છે. એટલે જે મિત્રો છે એ આની અંદર ખાસ કાયદા જે છે એ ખુદ ધવલસર જ લેશે અને એ લોકો છે એ પરચેસ કરી શકે છે. અમારા જે ડેમો લેક્ચર્સ છે એ ઓલરેડી અમે GCSR રૂલ્સ ઉપર બનાવેલા છે, એ ઓલરેડી તમને એમાં અપલોડ પણ કરી દીધા છે, તમે જોઈ શકો છો અને ત્યારબાદ જે છે એ નિર્ણય લઈ શકો છો. આશા રાખું છું આ માહિતી સમજાઈ હશે. ફરી પાછો મળીશ આવી જ કોઈ માહિતીની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ એન્ડ જય ભારત.